જય ભીમ જય ભારત સાથીઓ, હું ભીમરાજ નાવડા ફરી આપની વચ્ચે આવ્યો છું. ત્યારે આજે મારે વાત કરવી છે સામાજિક કાર્યકરની. મિત્રો, સામાજિક કાર્યકર કોને કહેવાય? સામાજિક આગેવાન કોને કહેવાય? હવે અત્યારે જે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં મિત્રો ચાર દિવારોની વચ્ચે બેસી અને અમુક નવાણિયા કે જેને કોઈ દિવસ ફિલ્ડમાં ઉતરીને કામ કર્યું નથી કોઈ દિવસ કોઈ સમાજ સેવા કરી કે નથી કોઈ મહાપુરુષોની વિચારોનો ફેલાવો કર્યો, તેવા નવાણિયાઓ જે જૂના સામાજિક આગેવાનો છે કે જે જૂના સામાજિક કાર્યકર છે તે લોકોને વિડીયો જોઈ અને કોપી કરી અને અત્યારે સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરતા હોય છે. એટલે મારી સમાજને અને જનતાને, જાગૃત નાગરિકોને એક વિનંતી છે કે આવા લોકોથી સાવધાન રહેવું, આવા લોકોની વાતોમાં ન આવવું, કેમ કે આવા લોકોનું કામ માત્ર ને માત્ર ફેમસ થવું હોય છે. સાથીઓ, સામાજિક કાર્યકર એટલે શું? સામાજિક કાર્યકરની વ્યાખ્યા શું? જે વ્યક્તિએ ભૂતકાળમાં ફિલ્ડમાં અથવા તો જમીન સ્તરે કામ કરેલા છે, જેને સમાજની સાચી સેવા કરી છે. સાથીઓ, સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન, પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એમાં જે સમાજના વિદ્યાર્થીઓ છે જે અલગ અલગ જિલ્લા તાલુકામાંથી આવતા હોય છે તેને રહેવા જમવાની વ્યવસ્થા કરી હોય, કોઈ વ્યક્તિઓને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લેવડાવી અથવા તો પોલીસ સ્ટેશનમાં કોઈ પણ બાબતે મદદ કરવી, હોસ્પિટલમાં, દવાખાનામાં, પીએમ રૂમમાં કે કોઈ પણ જાતની એવી સારવાર જે થતી હોય સમાજના ગરીબ, લાચાર અને વંચિત લોકોની, તેની કોઈ મદદ કરી હોય, કોઈ એવા સમાજને ન્યાય અપાવવા માટે થઈ, કોઈ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે થઈ કોઈ એવા આંદોલનો કર્યા હોય, કોઈ ધરણા પ્રદર્શન કર્યું હોય, સરકારની સામે જે વ્યક્તિઓએ બાથ ભરી હોય સમાજ અને વંચિત સમુદાયના લોકોને ન્યાય અપાવવા માટે, તેને સાથીઓ સામાજિક કાર્યકર કહેવાય. હવે જે લોકો અત્યારે આવા જે ભૂતકાળમાં જે લોકોએ આવી સમાજની મદદ કરેલી છે, જેને આપણે મનથી અથવા તો સમાજ જેને સામાજિક કાર્યકર કે સામાજિક આગેવાન કહે છે, તેવા લોકોનો આવા નવાણિયા જે સોશિયલ મીડિયામાં ફેમસ થવાવાળા છે તે ડગલે ને પગલે વિરોધ કરતા હોય છે. માટે મારે સમાજને તેમજ જાગૃત નાગરિકોને, જનતાને મારી વિનંતી છે કે આવા લોકોથી સાવધાન રહેવું, આવા લોકોને અનફોલો રાખવા, આવા લોકોના વિડીયો જોવા નહીં. કેમ કે એ લોકોને જે તમે વિડીયો જોવો છો, જે લાઇક કમેન્ટ મારો છો, તેનાથી એ લોકો હાઇલાઇટ થાય છે અને ભવિષ્યમાં એ લોકો બીજા આપણે જે સામાજિક કાર્યકર્તાઓ, જે સાચા કાર્યકર્તાઓ છે, જે ફિલ્ડમાં અને જમીન સ્તરે કામ કરે છે, જે સમાજની તેમજ ગરીબને લાચાર લોકોની મદદ કરે છે, તેવા લોકોને આ લોકો નડતરરૂપ થઈ શકે છે. માટે આવા લોકોના વિડીયો કોઈ જોવા નહીં અને આ લોકોને કોઈ ફોલો કરવા નહીં. જય ભીમ, જય ભારત. સાથે